નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઝાલોદ તાલુકામાં આવેલા કારડ ગામે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રનો આવેલો યુરિયા ખાતરના ડેપોમાં બેફામ ખેડૂતોને લૂંટતા જોવા મળ્યા। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના કારડ ગામે આવેલા પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રમાં હાલ યુરિયા ખાતરનો સ્ટોક આવતા હાલ ખેડૂતોને મકાઈ, ડાંગર વગેરેમાં ખાતર મૂકવાની સિઝન ચાલતી હોય ખાતરની થેલીનો સરકારી ભાવ ₹265 થી 50 પૈસાની કિંમતથી વેચાણ કરવા સરકારશ્રીએ ભાવ નક્કી કરેલ છે। જ્યાં કારડના ખાતર ડેપોના મેનેજરશ્રીએ ખેડૂતોની તારીખ 7/8/2024ના રોજ i7 ન્યૂઝ ગુજરાતીની ટીમની મુલાકાત દરમિયાન ખેડૂતો પાસેથી ₹350 લેખે એક થેલીના વેચાણ પર કિંમત મેળવી અને ખેડૂતોને લૂંટતા જોવા મળ્યા હતા। જેમાં ઉપર આપવામાં આવતું એક 500 ગ્રામનો નેનો યુરિયા ખાતરનો સ્ટોક ન હોવા છતાં તેના પણ પૈસા વસૂલ કરતા હોવાનું જાણવા મળ્યું હતું। આમાં કારડ ખાત ડેપોના મેનેજર દ્વારા ખેડૂતોની સરકારશ્રીના નક્કી કરેલ ભાવ કરતાં વધુ કિંમત વસૂલ કરી ખેડૂતોને લૂંટતા જોવા મળ્યા હતા। તો આવા ઊંચા ભાવે કોની રહેમનજર હેઠળ આ વેચાણ કરવામાં આવે છે તેની ઉચ્ચ સ્તરીય લેવલે તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। તાલુકા કક્ષાએ ખેતીવાડી વિભાગ દ્વારા મૂકવામાં આવેલ ઇન્સ્પેક્ટરોની મિલીભગત અને મેળાપણ હેઠળ આ ઊંચા ભાવો ખેડૂતના પાસેથી મેળવી અને ભ્રષ્ટાચાર કરતા જોવા મળ્યા હતા। હવે જોવું રહ્યું કે ખેતીવાડી વિભાગ દ્વારા આ દુકાનદારની સામે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું કે પછી તંત્રની પણ મિલીભગત હશે તો સબસલામતના ગાના ગાતા રહી અને છાવરવામાં આવે છે તે જોવું રહ્યું। આવા ભ્રષ્ટાચાર વેપારી સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી તેમનું આપેલું લાયસન્સ રદ કરવા લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। કાકા હું ભાવ થેલી મળે? થેલી 350 એક થેલી ના પેલું પાવડર કે શું કઈ હાલે? ખાલી ખાતર એટલું જ? આધાર કાર્ડ વધારે મળે ₹350 ભાવ ₹350 હાલે પેલું પાવડર કઈ હાલતા નહીં? ના આધાર કાર્ડ ઉપર